વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. મંડનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર, જુનાગઢ. અત્યારના સવારના 4 વાગ્યા છે ને આપણે અત્યારે નીકળી ચૂક્યા છીએ રેલવે સ્ટેશન તરફ. સવારે 4:50ની ટ્રેન છે. તો આપણે જઈશું જુનાગઢ. બાય ટ્રેન ફર્સ્ટ ટાઈમ જાઉં છું. બાય રોડ તો ઘણી વખત જઈ આવ્યો છું. બાય ટ્રેન ફર્સ્ટ ટાઈમ આપણો એક્સપિરિયન્સ કેવો રહે છે એ જણાવશું. જાઓ મારા બેટા, રોડ શું સાંજે. ઘરેથી ચાલતા નીકળી ગયા જોઈએ આપણે. જો કે અહીંથી સ્ટેશન બહુ દૂર છે નહીં અને આપણા ફ્રેન્ડ જોડાશે થોડી વારમાં આપી જશે. તો લઈએ સીધા રેલવે સ્ટેશન. હાલ અત્યારે સોશિયલ મીડિયાના કારણે બહુ ક્રાઉડેડ છે, પણ જોઈએ ક્રાઉડ ઓછું હોય તો ચડશું ગિરનાર. બાકી આપણે જુનાગઢ ફરશું, નવી નવી જગ્યા એક્સપ્લોર કરશું. એની માટે જોડાયેલા રહો વંડનરે સાથે. મળીએ સીધા રેલવે સ્ટેશને. ટ્રેનની જાણકારી આપું તમને હું, કારણ કે આ ટ્રેન છે એ ભાવનગરથી વેરાવળવાળી છે, ઓનલાઈન શો નથી થતી. આ છે ટિકિટ. 6 જણા આપણે છીએ મુસાફરી કરવાવાળા. આ ટ્રેન તમને ઓનલાઈન શો નહીં થાય, એટલે જો ભાવનગરથી તમે મુસાફરી કરતા હો જુનાગઢ માટે તમારે સ્ટેશનેથી જ તે બુક કરાવવાની રહેશે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. ક્યાં જવાનું છે? જય ગિરનારી, હાલો જુનાગઢ. એવું છે? માઇન્ડ પ્લાન સક્સેસ થશે 1 મહિના પછી. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके બરોબર છે, બરોબર છે. અમારા ઊંડા મૂળા ભાઈ ક્યાં છે? ટર્મિનલ સાબરમતી ગાંધીગ્રામ વાળી છે ને. કઈ બાજુ સફર આવ્યો છે ભાઈ? જુનાગઢ. બાય બાય. ઓહો યાર, ઇન્ટરનેશનલ હો ભાઈ. જુનાગઢ પહોંચી જવું છે. સવાલ જ નથી ને યાર. હવે બોલાવો આવ્યો છે તો પહોંચી જવાનું હોય ને. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ફાઇનલી જુનાગઢ આપણે આવી ગયા છીએ. હા ભાઈ, આવી ગયા છીએ અમે જુનાગઢની નગરીમાં.
ઓન ટાઈમ ઉતારી આવો પણ ઓન ટાઈમ પહોંચ્યા છીએ 5 મિનિટનો ફેર છે એ તો પણ આ શું છે બહુ વધારે પડતી સ્ટેશનમાં હાલી ને એટલે એવું થયું બાકી ઓન ટાઈમ જ આવી ગયા છીએ 9:30 ઉતરી ગયા છીએ હવે જઈએ છીએ ભવનાથ બાજુ મળીએ તમને ટૂંક સમયની માલપા ભવનાથમાં જુનાગઢમાં ટ્રાફિક તો જોવો ભલામાં ઈ ગાડી આજા બાવલિયા હાલો ચા પાણી પીવા સવારની ચા નથી પીધી યાર હવે એમાંથી થોડુંક નાખી દઈએ મસ્ત તડકો છે અત્યારે બાવલિયા અહીંયા આવીને તો હલવા મોટા ભાઈ આમાં બેસી જાજો રેલવે સ્ટેશનની બહાર જ છે ચાવાળા હા તો ખબર પડે કેટલા નહીં પડે એમ છે ને કેટલા ભરવાના બધું તડકો બહુ છે હોય રિક્ષામાં બેસી ગયા જોઈ જુનાગઢમાં રિક્ષામાં બેસી ગયા છે હવે જઈએ ભવનાથ બરાબર રિક્ષા ખચોખચ ભરાઈ ગઈ છે એકબીજાની માથે ચડીને બેઠા છે બધા વરસાદ કેમ આવ્યો જુનાગઢ એ બધું છે તળેટીમાં કઈ વરસાદ જ નથી આઈ લવ જુનાગઢ મારી પાસે રિક્ષા આવે મજા એવડી ગયા આવ્યો વાદળા છે ઉપર ભલે વરસાદ નો તડકો ન મળે એકવાર એવી ખબર આપણે આવી મહાસાગરમાં યાર આ જો મહાસાગરની ઓફિસ અહીંયા આવશે લોકડાઉનમાં નીચેના વ્યવહારમાં એવા હલવાણાના ભાવેલિયા 350 રૂપિયા ટિકિટ પણ એ પછી આ તો બધા પાસેથી થોડા ભેગા કર્યા અને એ 350 કર્યા અને અડધી રાતે ભાગ્યા જો આવડ્યા મહાસાગર ગમ ભરાઈ ગયા હા ભરાઈ ગયા અને ઓલા કે હે બાવલિયા હલવાણા પછી હું કરું બધું ભૂલી જવાનું આનંદ મજા કરી લેવાની કરી લેવાની હા એમ ભૂલી જવાની આનંદ છે હા મોજ હા
આપણે પહેલા મહિનામાં જ આવ્યા હતા ઈયર ઉપર જ તો આપણી પછી શિવરાત્રી ઉપર આવી ગયું. વાહ ભાઈ વાહ જુનાગઢ સિટીમાં આપણું સ્વાગત છે. ભાવનગરથી 5-6 લુખ્ખા આવી ગયા છે. 100% સાચી વાત છે હો ભાઈ નજર નહીં હટે હો મારો વિડીયો ચાલુ કરો આમાં કોણ We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. આપણે જુનાગઢમાં રૂમ મળી ગયો છે અહીંયા રાખ્યો છે આપણે રૂમ ખાલી નાસ્તા ઓછું જ તે થોડું ખાવું જ પડશે તો ભૂખ લાગી પછી ચડીએ જમવાનું નથી ખાલી નાસ્તો જ કરવાનો છે આપણે જોગીડો 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 ખબર નથી પ્રોસેસ બહુ લાંબી છે યા સેફ્ટી પર્પઝ માટે હોય ને મેનેજમેન્ટ સારું છે તો આપણે કંઈક આમ હવે જે આગળથી દેખાય છે એનો અનુભવ લઈ લઈએ હા એમ એ વાત હતી આપણી ટોળકી આવી રહી છે કઈ નંબર છે લાંબી પ્રોસેસ છે next day